આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિ પરણાવી રુચિ ઋષિને, આ જે દેવહૂતિ હતી એ કરદમજીને, અને છેલ્લી જે પ્રસૂતિ હતી એ દક્ષને પરણાવી હતી. દક્ષને ત્યાં 16 કન્યાઓ હતી. એ પ્રસૂતિ દ્વારા દક્ષને 16 કન્યાઓ થઈને 16 ની અંદરથી 13 હતી તે ધર્મને પરણાવી. એક હતી એ અગ્નિદેવને આપી, એક હતી તે પિતૃઓને આપી. 13 ને 2 15 થઈ. 16મી જે એક કન્યા હતી એનું નામ હતું સતી, અને ભગવાન મહાદેવ આશુતોષ દલકંઠ રુદ્રને પરણાવી હતી. પણ મહારાજ બન્યું એવું કે નાની વયની અંદર પોતાના પિતાના ઘરે તે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, અને પછી એનું આગળ કોઈ સંતાન કે એનું કોઈ વંશ વિસ્તાર આગળ થયો નહીં. અને કીધું એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિત અને મૈત્રેય મુનિ વિદુરજીને પ્રશ્ન પૂછે છે, મહારાજ ભવો ભવાન્યા નિધનમ સુદુર્મદમ. પિતા તો દીકરીને બહુ પ્રેમ કરતો હોય ને, અને એ પિતા પોતાના ઘરે દીકરીનું અપમાન કરે, અને એ સતી યોગ અગ્નિ દ્વારા પોતાનો દેહ બાળે. મહારાજ આવું કઈ રીતે બન્યું? શા માટે બન્યું? જે ન બનવું જોઈએ એ બન્યું છે. કેમ બન્યું? કહે છે સાંભળો. એક વખતના સમયે દક્ષ છે ને પ્રજાપતિનું બિરુદ મળ્યું છે, અને બિરુદ મળ્યું એટલે દેવતાઓ અને બધા ઋષિમુનિઓ હતા એ બધાએ નક્કી કર્યું. દક્ષ મહારાજને જઈને કીધું છે કે મહારાજ તમારું અમારે સન્માન કરવું છે. દક્ષ કે કાંઈ વાંધો નહીં, સન્માન કરી દઈએ આપણે. તો પ્રયાગની અંદર તે બ્રહ્મસત્ર, અને એની અંદર દક્ષનું સન્માન, અને દક્ષના સન્માનની અંદર બધી જ સભા ભરાઈ ગઈ. અંતે દક્ષ મહારાજ આવ્યા સભાપતિ બનીને. દક્ષ આવ્યા એટલે બધા ઊભા થયા. 3 વ્યક્તિ ઊભા ન થયા. દક્ષ જ્યારે ચાલી અને સામે જાય છે પોતાના સભાની અંદર ખુરશી ઉપર બેસવા માટે, તો જુએ છે બ્રહ્માજી ઊભા નથી થયા. મનમાં નક્કી કર્યું બ્રહ્મા મારા પિતા છે એટલે મને માન ના આપે તો ચાલે. બાજુમાં જોયું તો ભગવાન વિષ્ણુ છે, તે ઊભા ન થયા. વિષ્ણુ મારા ગુરુ છે એટલે ગુરુ ઊભા ન થાય તો ચાલે. અને બાજુની અંદર મહાદેવ છે. મહાદેવ તો અગુણ અમાન માત પિતુહીના, અને ઉદાસીન તાપસ વ્રત છીના. ભગવાન તો અગુણ છે, અમાન છે. એને તો માન મળે તોય ભલે, ન મળે તોય ભલે. શિવજીને ઉભા થયેલા જોયા નહીં, ઓલા બંને ઉભા ન થયા ત્યાં સુધી તો એનું મન શાંત રહ્યું. પણ મહાદેવ ઉભા ન થયા એટલા માટે દક્ષનો ક્રોધ હતો એ ક્રોધ વ્યાપ્યો, અને દક્ષ કહેવા લાગ્યો છે. હજી સભાની શરૂઆત થાય એની પહેલા દક્ષે બોલવાનું ચાલુ કર્યું. સભાઓની અંદર જેને જ્ઞાન છે, જેને વિવેક છે, એવા વ્યક્તિઓએ સભામાં આવવું જોઈએ. બીજા કોઈને સભામાં બોલાવાય નહીં. આ મહાદેવ શંકર ભૂતોને સાથે રહેનારો, સ્મશાનમાં વાસ કરનારો, અને ઈ ત્યાં રહે છે, એને માન અને અપમાનની કઈ ખબર નથી પડતી, તો એને સભામાં શા માટે બોલાવો છો? કોઈએ કીધું દક્ષ મહારાજ આવું ન બોલાય, ગમે તેમ તો તમારા જમાઈ છે. ત્યારે બોલ્યા છે દક્ષ મહારાજ મારું કરમ ફૂટ્યું કે મેં એને મારો જમાઈ બતાવ્યો. અમારી મૃગનયની કન્યા જે સતી હતી, આ બ્રહ્માના કહેવાથી મેં એને આપી છે. બાકી મારી તો ઈચ્છા હતી જ નહીં. લગ્ન કરાવીએ ને એમાં વચ્ચે નાનો મરો થઈ જાય. જો સારું થાય તો કે અમે કર્યું, જો ખોટું થાય તો કે આણે બતાવ્યું ને અમે કર્યું. ઈ જ વાત અહીંયા દક્ષે ઈ કર્યું. અત્યારે મારી ઈચ્છા નથી. અને મૃગસાવાક્ષા એવું લખ્યું છે આમાં. મારી કન્યા જે મૃગસાવાક્ષા કે મૃગનયની હતી, એ આવા વાંદર જેવા મુખ વાળા પરમાત્માને મેં દાન કરી નાખ્યું.
દક્ષ કહે છે ક્રોધમાં, પણ વાત તો સાચી જ છે ને. ભગવાન વાનર જેવા મુખવાળા છે. હનુમાનજી ભગવાન 11મો રુદ્ર એ પણ ભગવાન શિવનો અવતાર છે. કીધું છે કે આ તો સ્મશાનમાં રહેનારો છે, કે વાત સાચી છે. ભગવાન શિવના એક એક આભૂષણો અમંગલકારી છે, છતાં પણ એના સ્મરણથી બધું જ મંગલ થઈ જાય. લખ્યું છે ને, પુષ્પદંત ગંધર્વરાજ પણ કહે છે, સ્મશાને સ્વાક્રીડા સ્મરહર પિશાચા સહચરા સીતાભસ્માલેપો સ્રગપીનુ કરોતિ પરિકર. ચિતાની ભસ્મ લેપ કરે છે. ગળાની અંદર સર્પ છે. જો ચિતા સ્મશાનની આજે ચિતાની જે ભસ્મ છે એ પણ અમંગલકારી. સર્પને પણ આપણે અપશુકન ગણીએ છીએ. સ્રગપીનું કરોતિ પરિકર અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવમ અખિલમ. અખિલ પરમાત્માનું અમંગલકારી છે, પરંતુ એનું સ્મરણ કરવાથી પરમ મંગલમસી. ભગવાનનું નામ લેવાથી મહાદેવ બોલાઈ જાય ને સાહેબ. હા, શિવપુરાણ કહે છે મહાદેવ મહાદેવ ઇતિ સ્મૃતમ. જે સવારમાં ઉભા થઈ ભગવાન મહાદેવની આગળ 3 વખત મહાદેવ હર મહાદેવ હર અને મહાદેવ હર આ 3 વખત નામનું ઉચ્ચારણ કરે છે. એક એક અક્ષરમ પુંસામ અને મહાપાતક કોટય. મહાન પાપોમાંથી ભગવાન મહાદેવ એને મુક્ત કરી દે છે સાહેબ. અને દક્ષ એને અપમાન કરે, પણ ભગવાન મહાદેવ વિવેકી બહુ છે. જે બોલે છે તે સાંભળે છે. પણ દક્ષનો ભગવાન શિવનો ગણ છે નંદી, અને નંદીથી સહન ન થયું, નંદીથી સહન ન થયું. એટલા માટે નંદી ઉભો થયો અને બોલ્યો છે, દક્ષ હવે રોકાઈ જા. શિવની નિંદા કરવાની બહુ, અમે જ્યાં સુધી શિવ ગણો ઉભા છીએ ત્યાં સુધી શિવની નિંદા કરવાની છોડી દે. તે શિવની નિંદા કરી છે. જ્યાં હું તને શ્રાપ આપું છું, તારા પદથી અને રૂપથી તું વંચિત થઈશ. એટલે દક્ષની સાથે ભૃગુ મહારાજ હતા, અને ભૃગુ મહારાજે કીધું કે એ નંદી, એ સસરો અને જમાઈ બંને બોલે છે, વચ્ચે તું કામ બોલે છે? તને ખબર પડે છે? તારી અંદર વિવેક છે? જા, તે એને શ્રાપ આપ્યો, હું તને શ્રાપ આપું છું કે શિવ ભક્ત, શિવના જે ગણો છે તે અભક્ષી બનશે, દુરાચારી બનશે. તો બાજુની અંદર બીજા હતા, એને શ્રાપ આપ્યો, બ્રાહ્મણ દેવતાઓ તમે લોલુપના ખોટા લોભના કારણે જે કર્મ કરવા વાળા જો બનશો તો તમારી જીવનની અંદરથી ક્યારે ભિક્ષાવૃત્તિ નહીં જાય. લોભ અને લાલચ આ 2 વસ્તુ તમારામાં આવશે. ભગવાન શિવે વિચાર કર્યો કે આ તો સ્વાગત સમારંભ હતો, પણ એકબીજાને શ્રાપ આપવા માંડ્યા. નંદી આને આપે છે, દક્ષ આને આપે છે, આ બધા એકબીજાને શ્રાપ આપે. આ શ્રાપ સમારંભ છે કે સ્વાગત સમારંભ છે, કઈ ખબર પડતી નથી. ભગવાન કહે છે કે આમાં હવે કાંઈ બોલવાની જરૂરિયાત નથી, આમાંથી આપણે નીકળી જવાની જરૂરિયાત છે. અને ભગવાન મહાદેવ ત્યાંથી નીકળી ગયા. દક્ષનો ક્રોધ હતો એ વાપ્યો. દક્ષને હજી બદલાની ઈચ્છા છે, અને એ બદલાની ઈચ્છાના કારણે પોતાના ઘરે યજ્ઞનું આયોજન કરે છે, બધાને આમંત્રણ આપે છે, પરંતુ મહાદેવને આમંત્રણ નથી આપતા. એને પાછ ખબર પાડી દઉં કે એની વગર હું યજ્ઞ કેમ કરું છું. લોકો કહે છે ને મહાદેવ 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 કરીને ચડાવી બહુ દીધા છે, એની વગર યજ્ઞ ન થાય. કેમ ન થાય? અને બધાને આમંત્રણ આપે છે. બધાને આમંત્રણ આપી અને પછી મહાદેવને આમંત્રણ આપતા નથી, અને મહાદેવને આમંત્રણ ન આપે
અને કૈલાસની ઉપરથી જતા બધાએ દેવતાઓને પુષ્પક વિમાન લઈ અને સતીને જોયા છે. પોતાની પત્ની છે અને પત્નીએ જોયા, મહાદેવ આ બધા ક્યાં જાય છે? મહાદેવ કહે છે, જ્યાં જતા હોય ને ત્યાં દેવી તમે જવા દો ને, આપણે તો આપણું કામ કરો ને, આપણે તો સીતારામ સીતારામ રામ રામ નામનું સ્મરણ કરો ને. પાછા વાતને વાળી લીધી. ત્યાં તો બીજા દેવતાઓનું પુષ્પક વિમાન નીકળ્યું. પાછું સતીએ પૂછ્યું, મહારાજ ક્યાં આ બધા ક્યાં જઈ રહ્યા છે? ત્યારે મહાદેવ કહે છે કે દેવી, તમારા પિતાના ઘરે યજ્ઞ છે અને યજ્ઞનું આયોજન છે, બધાને આમંત્રણ છે, આપણને આમંત્રણ નથી. અને ત્યારે સતી કહે છે, મહારાજ પિતા ઘરે, ગુરુના ઘરે અને ભગવાનના દ્વારે તો આમંત્રણ વગર જવાય. ત્યાં આમંત્રણની બહુ આશા ન રખાય. કદાચ કામકાજમાં ભૂલી ગયા હોય તો આપણે સામેથી જવું જોઈએ ને, આપણી જવાબદારીમાં આવે છે. ભગવાન શિવ કહે છે, વાત સાચી છે. ભવદ વચો શોભન વેવ શોભનમ. દેવી તમે જે બોલ્યા એકદમ સાચી વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જગત વિરોધ જહાં કહ્યોઈ અને તહાં ગયે કલ્યાણ ન હો. તમારા પિતા યજ્ઞ તો કરે છે, પણ મને બતાવવા માટે મારા વિરોધમાં યજ્ઞ કરે છે. કઈ રીતે? અને પછી આખી વાત ભગવાન શિવે કીધું કે આ રીતે સત્ર ભરાણું હતું ને એમાં એકબીજાએ શ્રાપ આપ્યા અને એના વિરોધમાં તમારો પિતા મારો યજ્ઞ કરે છે. માટે મહારાજ જવાનું રહેવા દો. બહુ સમજાવ્યા પણ સતી માન્યા નહીં. અને અંતે કીધું છે, ભગવાન શિવ હારી ગયા કે હવે આ સતી નહીં માને. એનું મન ત્યાં પહોંચી ગયું છે અને હવે જો જવા નહીં દઉં તો સતીનો અપરાધ થશે. અને એટલા માટે હવે તો હો જય સોજો રામ રચિરા કો કરી તર્ક બઢાવે. ભગવાન રામે જે ધાર્યું છે એ જ બનશે. અને મહાદેવને ખબર છે કે સતી જશે અને ત્યાં ગયા પછી આ પાછી આવશે નહીં. આ શ્લોકમાં લખ્યું છે કે સતી તમે જશો પછી મને તમારું અપમાન થશે, તમારું અપમાન તમે સહન નહીં કરી શકો, પછી પાછા નહીં આવો પિતૃગ્રહેથી. એટલા માટે હું ના પાડું છું, નહીં જાઓ. સતી માન્યા નહીં. સુનહુ ભરત પ્રાવી પ્રબલ. ભગવાને જે ધાર્યું હશે તે જ બનવાનું છે. આટલું કહી ભગવાન શિવ નંદીને મોકલે છે અને સતી આવ્યા છે પોતાના પિતાના ઘરે. દક્ષના દ્વારે સમાચાર મળ્યા કે સતી આવ્યા. બધી બહેનો પિતા મુખ ફેરવી ગયા. બધી બહેનો મળી છે, હસતી મળે છે. જોવો તો ખરા, વગર આમંત્રણની દોડી આવી. મિલે હુએ એક માતા, માં એક મળી, પણ દક્ષના ભયથી માં પણ દૂર ચાલી ગઈ, મોઢું ફેરવી ગયા. અને યાદ આવ્યા ભગવાન શિવના વચન અને પછી હૃદયમાં પશ્ચાતાપ કરે છે. મેં શંકર તે કહા ન માના નિજ અજ્ઞાન. મારો નાથ, મને પ્રેમ કરનારો એ મહાદેવ મને કહેતો હતો સતી ન જાઓ ન જાઓ, હું ન માની. કદાચ એને માની લીધું હોત તો સારું હોત. હવે તો કઈ નથી કરવું, જલ્દીથી નીકળી જાઓ અને પાછી પોગી જાઓ. હજી મહાદેવ દયાળુ છે, મને માફ કરી દેશે. આ ભાવના છે.
અને જતા હતા એમાં વચ્ચે યજ્ઞશાળા આવી અને યજ્ઞશાળાની અંદર બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા અને યજ્ઞશાળામાં ભગવાન માં સતીની દ્રષ્ટિ પડી અને દ્રષ્ટિની અંદર બધાયનું સ્થાપન જોયું અને મહાદેવનું સ્થાપન ન જોયું એટલે સતીનો ક્રોધ વ્યાપ્યો અને એ ક્રોધ વ્યાપેલો કહે છે કે મારું અપમાન તો સહન કરી જાવ પણ મારા મહાદેવનું અપમાન કેમ સહન કરું? અને ત્યાં ને ત્યાં ક્રોધમાં આવેલી સતી પોતાના અંગૂઠાની અંદરથી અગ્નિને પ્રગટ કરે છે અને દક્ષને કહે છે કે દક્ષ, શિવ વગરનો તારો યજ્ઞ આજે નહીં, કાલે નહીં, ભવિષ્યમાં ક્યારે પણ સફળ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. યોગ અગ્નિની અંદર સતીએ પોતાના દેહને બાળ્યો છે. શિવના ગણો ભૃગુ મહારાજ આદિ યજ્ઞને વિધ્વંસ કરવા માટે જાય એ સમયની અંદર બ્રાહ્મણોએ આહુતિને વધારી. શિવના ગણો ભાગ્યા, એનું કાંઈ ચાલ્યું નહીં. દોડીને આવ્યા છે ભગવાન મહાદેવની પાસે કૈલાસની અંદર. હે મહાદેવ! ત્યાં તો મહાદેવ સમજી ગયા. નંદીના પોકારથી તરત આંખો ખોલી અને આંખ ખુલતાની સાથે જ પૂછ્યું, નંદી બોલ, શું થયું? અને કીધું છે કે દેવ મહારાજ, દેવીએ પોતાનો દેહ દક્ષ યજ્ઞની અંદર હોમ્યો. દક્ષ યજ્ઞમાં સતી હોમાણા. આ વાત જ્યાં સાંભળી એ જ સમયની અંદર ભગવાન શિવનો ક્રોધ વ્યાપ્યો અને વ્યાપકતાની સાથે પોતાની જે જટા હતી એ જટા પછાડી છે અને જટા પછાડીને એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કરીને વીરભદ્રને કહે છે કે વીરભદ્ર જાઓ દક્ષ યજ્ઞની અંદર અને ત્યાં જઈ યજ્ઞનો વિધ્વંસ કરો. એને ખબર પડે કે મહાદેવ શું છે. અને આ બાજુ મહાદેવ હર હર મહાદેવ ના નાદ કરતો વીરભદ્ર આવે છે. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. शयन शुंग सम विशाल जटा दूत चंद्रवाल बंद के करंग वाल विमल नीर गाजे परलोचन के लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर गुलाल भुगटी बरसा दे मुंडन की कंठ माल विसत हृदय खुशाल फटिक जाल रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बाज नाद वैद सर्वसा शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे. વીરભદ્રને આજ્ઞા કરી છે કે જાઓ વીરભદ્ર, જે કોઈ પણ વચ્ચે આવે એને હોમો. આજ દક્ષને ખબર પડી જોઈએ કે મહાદેવ કોણ છે. सनकादिक सुर समाज प्रमुदित मन देव राज पाणिनि मन मन विभाज रिधि सिद्धि दानी प्रथम विकस ओमकार वर्ण सर्व पुनि मुकार अक्षर स्वर निराकार वैखरी सुबानी अच्युत तूप नाम धार वर्ग वर्ग को विचार ब्रह्म को विचार सार सर्व मान्य दाते बम बम डम डम रुबाज नाद वैद सर्वता शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे. દક્ષ યજ્ઞનો સ્વાહાકાર આકાશ મંડળમાં ગુંજી
જે કોઈ પણ આવે એને બાળીને ભસ્મ કરો. માટે હવે જેટલું ભગાય એટલું જીવ બચાવીને ભાગો. પોતાના છોકરાઓને જે ગાડીઓ હતી લઈ લઈને બધા ભાગવા મળ્યા. જેટલું બચાય એટલું બચી જાઓ, બાકી આના હાથમાં એવા નહીં લેવાય. હરડમ હરડમ બ્રહ્માંડ હવે દરડમ દરદા કરડા કપદ જળદ્રમ જમ જ્વાલા કરાલ દરે સતરં થડગણ ગણ સાધ કદે કરડે ધરણી કરડમ કરડમ હરડમ મુકનાથ જાત હરે પરમેશ્વર ભોગ ધરી પશુપાલન કામ પ્રજાલન નાથ કરે કામ પ્રજાલન નાથ કરે. પ્રતિક્ષણમ મમારતિ પ્રતિક્ષણમ મમ જઠા કવિ ગલગલ પ્રવાહ પાવિતસ્તન કલૈર લંબ લંબિતાંબુજંગ તુંગ માલિકા ડમટ 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 વિનાદ મલદળ કાલ દંડ તાંડવમ તનો તુન શિવ શિવમ ધરાધરેન્દ્રનંદિની વિલાસ બંધુ બંધુર સુરદિગંતિ સંતતૈ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી વિરુદ્ધ મુદ્રા ક્વચિત દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુ મે વિનોદ મે તુ મહાદેવ આવે, વીરભદ્ર આવ્યો. જે કોઈ પણ વચ્ચે આવે બધાએ ભાગવા જ મળ્યા છે. વીરભદ્ર આટલું જ બોલે છે, હર હર મહાદેવ. જ્યાં સાંભળ્યો ત્યાં તો બધા દેવતાઓ વિમાનો લઈને કહે છે કે બીજું બધું ભલે પડ્યું પણ આપણો જીવ બચ્યા તો આપણે બચ્યા તો જીવ બચશે. આ હમણાં રહેવા નહીં દે. ઘણાએ કીધું સૌથી મોટામાં મોટો અપરાધ થઈ ગયો કે મહાદેવ વગર આવ્યા. જો મહાદેવને લઈને આવ્યા હોત તો આ સમય જ ન આવત ને. યજ્ઞની અંદર જાય છે અને યજ્ઞની અંદર હાહાકાર મચ્યો. વીરભદ્ર આવ્યો, વીરભદ્ર આવ્યો. સૌ પ્રથમ પહેલા તો દક્ષ આવ્યો છે સામે. એક જ ખડગ માર્યું, દક્ષનું મુક્ત ગપુએ ઘરેથી અલગ કરી નાખ્યું.
દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. દક્ષ હવે તો યજ્ઞ અડધો રહી ગયો. હવે શું કરવું? અને હવે બધા મૂંઝાણા એટલે ગયા કોની પાસે? બ્રહ્માજીની પાસે. મહારાજ, પ્રજાપતિ પણ હોમાઈ ગયો, દક્ષનો યજ્ઞ પણ હોમાઈ ગયો, વીરભદ્ર શાંત થતો નથી. વીરભદ્ર તો શાંત થઈ જશે, પણ મહાદેવને કોણ રાજી કરશે? ત્યારે કીધું છે, તમને બધાને દોઢ ડાયા કોણે કર્યા હતા? મહાદેવ નથી જાતા, હું નથી જાતો, તો તમારે બધાને આગળ મોં પડતું જવાની ક્યાં જરૂરિયાત હતી? વાત બધી સાચી, પણ હવે ભૂલ થઈ ગઈ છે. મહાદેવને હવે કોણ રાજી કરશે? કે તમે જેવું માનો છો ને, મહાદેવ એટલો બધો કઠોર નથી. મહાદેવ તો દયાળુ છે. અને મહાદેવ કેટલો દયાળુ છે! એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, दयालु रीज के देत है चंद्रमौली फल चार। पूजा કરી વગાડે જે ગાલ, કરી દઉં એને ન્યાલ. પૂજા કરી ચડાવી બિલીપત્ર, આપું છો નાનું છત્ર. હું તો ભોળિયો નાથ કહેવાવું, ઠાકોરજી ન પુકાવું. બોલો પંચનાથ મહાદેવ કી જય. અને કીધું છે કે બધાય જે વસ્તુ જ્યાં ખોવાની હોય ને ત્યાં ગોતાય. તો કે કેમ? અપરાધ કોનો કર્યો? તો કે મહાદેવનો. તો કે એમની પાસે જાઓ અને એમની પાસે પોતે કરેલા અપરાધની માફી માંગો. અને હવે બધા દેવતાઓ આવ્યા છે ભગવાન ભોળાનાથના કૈલાસની અંદર, અને ભગવાન ભોળાનાથને ભાવ અને શ્રદ્ધા સાથે બધાએ સ્તુતિ કરી અને ભગવાનની માફી માંગે છે. આવો આપણે પણ 2 મિનિટ માટે ભગવાન મહાદેવની સ્તુતિ વંદના કરી અને ભગવાનને આપણે પણ માફી માંગીએ. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ આપો, દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. ભગવાન ભોળાનાથ કૈલાસના શિખર ઉપર બિરાજમાન છે. દરેક દેવતાઓ તેની પાસે જઈને આજે પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અમે તો તારા દાસ છીએ. છોરું પછોરું થાય, માવતર કમાવતર ન થાય, અમે તો તારા ચરણે આવ્યા છીએ. ભાવથી જે સ્તુતિ કરે છે ને, 2 હાથ જોડીને જે ઉભો રહીને સામે ભગવાન શિવાલયમાં જાઓ, શિવાલયમાં 2 હાથ જોડી અને આપણે ભગવાન શિવને પ્રાર્થના કરીએ ને, એ સહન ન કરી શકે. આટલો દુખી મારો ભગત કે હાથ જોડવા પડે, તરત ઉભા થઈ જાય કે બોલ બોલ, તારે શું જોઈએ છે? અને એ મહાદેવની સ્તુતિ સૌને આવડતી હશે ભાવથી. બાજુમાં પંચનાથ મહાદેવ છે અમારા, ઈ સાંભળશે ને પંચનાથ રાજી થાય ને તો ગામનું પંચ ને ગામ કાયમ ને માટે સુખી થાય. સાહેબ, હું તો એકલ પંચ પ્રવાસી, છતાં
આત્મ કે પંથી પ્રવાસી છતાં કેમ ઉદાસી
पंचनाथ महादेव की जय। नमः पार्वती पते हर हर महादेव। ભગવાન મહાદેવની સ્તુતિ થઈ છે. ભગવાન મહાદેવ રાજી થયા, ખુશ થયા. સ્તુતિથી પરમાત્મા જલ્દી પ્રસન્ન થનારો જો કોઈ દેવ હોય તો એ મહાદેવ છે. પણ હવેનો પ્રશ્ન ઉભો થયો. દેવતાઓએ બધાએ કીધું કે મહારાજ સામે જોવો તો ખરા, દક્ષનું મસ્તક આ બાજુ પડ્યું છે, ધડ આ બાજુ પડ્યું છે. યજ્ઞ પૂરો કરવો છે. ભગવાનની આજ્ઞા દ્વારા પછી તો બોકડાનું મસ્તક લગાવ્યું છે. યજ્ઞ પૂરો કર્યો અને પછી જે દક્ષ મહાદેવની નિંદા કરતો હતો એ દક્ષે પછી ભગવાન મહાદેવની સ્તુતિ કરી છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવોમ શંકરમ. કંઠે યસ્ય વિરાજતે હિ કરલમ ગંગાધરે મસ્તકે વામાંગે ગિરિરાજ રાજતનયા જાયા ભવાની સુતા નંદી સ્કંદ ગણાદિનાથ સહિતમ કેદારનાથ પ્રભો કેદારામ શિવ સંસ્થિતમ હિ સતતમ કુર્યાત સદા દક્ષની સ્તુતિથી પણ પરમાત્મા મહાદેવ રાજી થયા. વિદુરજી મૈત્રેયજીને કહે છે કે મહારાજ આવી રીતે સતી નામની જે કન્યા હતી દક્ષની, એનાથી એક પણ સંતાન ન થયું.